ગચ્ચા તો મારું લોહી પી ગયા. મને તો જબરજસ્ત દુખાવો થાય. હવે આમાંથી મુક્તિ કોણ લાવે યાર? મને ઘેર જવા દે. જોરદાર દુખાવો થાય. બાપા રે પી ગયો. બાપા રે મરી ગયો. ઓ બાપા રે. ગચ્ચા તો જોરદાર લોહી પી ગયા મારા તો. બચું સમુદ્રનું કઢી જેવું મોં કર્યું તારું. બકા યાર મને તો આ ગચ્ચા લોહી પી ગયા મારું તો. બાપરે બાપ, ગચા થયા છે તે તો હારી પણ ભરદાઈ છોડ્યા નહીં કેરીઓ ના, પછી ગચા જ થાય કથા ના. ઓ બાપા હવે કેરીઓને પડતા ખાધા ના ખાધા થાય. કોઈ વૈદ્ય બેતમ બોલાય મારો ઈલાજ કરાય. મને તો દુખી જાય. બાપરે બાપ. એક કામ કર, પેલો પગલો વૈદ છે ને, પગલા વૈદ ને બોલાય. પગલા વૈદ ગુમડા નો સ્પેશિયાલિસ્ટ છે. ગુમડા મારા પોરિયાલ છે. અને બોલાય જાય એને બોલાય યાર. એના બાદ હારા તરકીબ હારા ઈલાજ હોય. જા બોલાય એને. ઓછી ખાધી હોત તો. ઓ બાપા અરે ખાધી ના ખાધી થાય બાપા. પગલાને ફોન કરું. ઠીક કાકી નતા પણ આ બોલો કાકી. હા આ દવા પાછળના મેલામાં જતો હું. હા બસુ કાકા ગચું થયું. શું વાત કરો? એવું હે? હા વાંધો નહીં, હું આવું 5 મિનિટ પાછળના મેલામાં જ છું હું. હા એ આવ્યો. આયા પ્રેત જન્મો જન્મ એ બગલા અહીંયા હા બોલ. તો અડધી રાતે શું જાય? પેલા બચ્ચું ને બચ્ચું થયું હે? હે હા બચ્ચું થયું. હું જાઉં. બચ્ચું ને બચ્ચું બચ્ચું કાકા. પછી કાકા કો ગયા? એ હા આવ્યો. હું થઈ બચ્ચું કાકા તમને? અરે ગચ્ચા થયા બકા. પાછળ ભાગી ગચ્ચા થયા તમને? યાર કશો વાંધો નહીં. જો હા હપડો જોરદાર દુખાવો થાય ભાઈ. દુખાવો સહન કરવો પડે. હવે જો તમારે દુખાવો થોડો હળવો કરવો પડે ને તો એક ખારું ગાયન ગઈ નાખો. અલા ગચ્ચા ને ગાય નવું લેવા દેવા. ગચ્ચાને ગાયન ને બહુ લેવા દેવા. તમે ગાયન ગો ને તો તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. હા ગાયન ગઈ નાખો એક. બચ્ચું ને ગચ્ચું થયું. બચ્ચું ને ગચ્ચા થયા. અલા પગલા ઝીલ. હા ગચ્ચાને મટાડવા પગલો આયો. ગચ્ચાને મટાડવા પગલો આયો. બચ્ચું ને ગચ્ચા થયા. બચ્ચું ને ગચ્ચા થયા. એને મટાડવા પગલો આયો. એને મટાડવા માટે પગલો આયો. અરે હવે નહીં ગવાય લા. હા મને ખબર હે. હવે નહીં ગવાય મારથી. હા બચ્ચુભાઈ તમને ગચ્ચા થયો હોય ને તો આટલો બધો ફિટ પેન્ટ ના પહેરાય. તો શું કરું? એક કામ કરો, તમે ઘરા થઈને અંદર પલંગમાં હુઈ જાઓ. કેમ કે હવે જો કાકી તો બહાર ગયા. અલા કોઈ દેખત ખરાબ લાગે. હા હું તમને મટાડી આલું પણ. અલા તું તો ડોક્ટર છે. કોણ છે? હું ડોક્ટર નહીં, હું વૈદ છું. વૈદ છે. હા વૈદ તો તમે એક કામ કરો, આ શર્ટ કાઢ નાખો, પેન્ટ કાઢ નાખો, ને અંદર જે પહેર્યું એને કાઢ નાખો. હું કહી પણ મેં તમને કીધું તો ખરી, પેન્ટ કાઢ નાખો હવે. અલા કાઢું તો સોતી રાખ. એ હા કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન 12 વર્ષ બાબો જાગ્યો છે. બચ્ચું ને બચ્ચું આવ્યું, બચ્ચું કોગણ ગયું. બચ્ચું રે. બચ્ચું કોગ્યું. હા બચ્ચું કનું બચ્ચું આ છોટા ચેતન શું કે બચ્ચુભાઈ? અલા શું કેસો લાર્યો? તું બહાર કીધું નતું મને કે બચ્ચું આવ્યું? બાપા રે. અલા બચ્ચું નહીં આવ્યું. તો? બચ્ચું ને ગચ્ચું થયું એમ કીધું તો તને બહાર. બચ્ચું ને આવડા મોટા ગચ્ચા થયા પાછા. તારી અલા પેલું ગોટી લે. ઓ બાપા રે મરી ગયો. અલા એ પગલા. જો બચ્ચુભાઈ મારી પાસે 3 ઉપાય છે. હા બરોબર, એ ત્રણમાંથી આપણે એક ઉપાય ટ્રાય કરીશું. બરોબર, અલા તારા તઈ કરવા તઈ પણ મને અમે મુક્તિ આયા બાપા રે. જો એક કામ કરીએ આપણે. હા પહેલું છે બરફનો ઉપાય. અલા બરફનો તાજે કરો ગાડી યાર. એ છોટા ચેતન પેલા પીઠમાં બરફ પડી લેતો આઈ જા. બાપા હા બસ હવે ચલો બધું થઈ જશે. બધું થઈ જશે. બાપા રે.
અલા છોટા ચિતન બરફ લાય. બચુભાઈ હા મને ફાઈ ગયો બરાબર. હા હા તમે હલતા નહીં ખાલી. હા. ઓ બાપા રે इतने तेजस्वी लोग हैं हमारे पास। ઓ બાપા ઓ બાપા બચી ગયો. અલા એ તમે હવે નહીં આવડતું. ઓ બાપા રે ખરેખર તો છોટા ચેતન ચીકુ પાડી. હું તો ભલે પાડી છાતીના પટ્યા ઊંચા કરી નાખ્યા. થોડોક ગોચો ભયંકર થયું લાગે મને. મારા બધા વૈદ પણ ફોટા જાય. જો હવે છોટા ચેતન હવે બીજું એક ઉપાય મારી પાસે. શું ઉપાય? તો ગરમ પાણીની થેલી આવે ને થેલી એ એના પાછલા ભાગે મૂકી દઈએ. તેનાય શું થાય? એટલે શું એનાથી પૂરું બોલ્યો ને કે પોરું ગલ થઈ જાય. હા, હા. એ પોરું થોડું ઢીલું થાય ને તો નીકળી સરળ. જાય. બધું નીકળી જાય બરોબર ને. અલા જલ્દી કર. આ થઈ ગઈ બરોબર. હવે એના બધી પાછલા ભાગે ઓ બાપ રે કહીએ ને ગરમ ગરમ ઠંડી જાય. બચુભાઈ હા દુખાયા? અલા જોરદાર દુખાય છે. અરે મટી જશે કશું કરવાનું નહીં. એ ભાગે જો તમારે અલા જે કરવું એ કર ને મને બાપા. કહો જે આજે તમારા થાપણ ભાગે જે ગચું થયું ને એ આપણે હા અંદરથી લઈ હવે થોડો થોડો ગરમ શેક કરીએ ને અલા બે ગચાયા. આ એ તો હવે ધીરે ધીરે બરોબર બધું નીકળી જાય. તમે ટેન્શન ના લો. અહીંયા હવે કોઈ નહીં. ઓ બા મરી ગયો. થોડું સહન કરો બચ્ચું ભાઈ. અલા કરું છું. ઓ હવે એક કામ કરવું પડે આપણે. હા બોલ. હે તમે આમ જ રહેજો બરોબર અલા તમે? ભાઈ કઈનો ઊંધો પડે પણ હવે તો મને કમર આમ જ રહેજો. આ છોટા ચેતન बड़ा हरामी हो એ તો જેવું હે બધું અરે જે આ કીધું મોટું ગચ્ચું હા. ઓ બાપા રે ઓ બા. મને તો ગચ્ચા કે દડા શીખાય. આવડા મોટા મોટા ગચ્ચા હોવાના તો અંદર મારા મટાક શું કરી? શી ખબર મારે તો ચક્કર જોમ થઈ ગયા. આ બાજુ આ બાજુ આય. આ બાજુ આય. જો છોટા ચેતન હા આપણે બે આઈડિયા વાપર્યા. હા ના. એક આ બરફનો વાપર્યો હા ના ગરમ પાણીનો વાપર્યો. બરોબર. કશાથી મને ફરક પડતો નહીં. નહીં પડતો ને આવડા મોટા મોટા દડા જેવા દડા છે. હવે એક છેલ્લો આઈડિયા મારી પાસે તો હવે આના જે ગચ્ચા ને એ આપણે ફોડી નાખીએ. ગરમ તાવે તો કરીએ હા, ભાઈ છમ કરીને ડળીએ એટલે ફૂટી જાય. બરોબર. બરોબર ને હવે આ મારી પાસે આઈડિયા એટલે હવે હા, ગરમ થયું કે નહીં? થઈ ગયું. નહીં હોય યાર. થશે કે નહીં થાય? થઈ જશે યાર બધો બે બધા ગરમ થઈ જાય. ગરમ થયું જ નહીં લાગતું. થયું હોય યાર ના થયું. તો લે. A few moments later. આવું કરે? તો કેવું કરે વાત કરે? મારા ઘરે હું મોઢું બતાવવાનું? આ મોઢું લઈ જાવ તો ડાચું આ લઈને જવાનું. હે હું શાંતિથી પેલા કહેતો તો કે હું પેલા બધા ગચ્છા ફોડી નાખું. તે મંડ્યો કે ગલમ થયું આ થયું પેલું થયું ગાય બી બરોબર છમ છમ છમાઈ વાત કરે. જો બચ્ચો વાહ. બળ હા. જો આ ચા તાવે તમે ગરમ ગરમ કર્યો હે. અરે તે ગરમ કર્યો કે ઠંડો કર્યો બાપા. હે મુક્તિ લાયેલા અંદર. આને જેવો હે બા. બટાડી શું ના એવું હે ગરમ ગરમ બધું છે ને જે ગરમ એ બધું બહાર નીકળી જશે સમજ્યો. આ કર તું ભાઈ. આના કશું થશે નહીં ને. અલા કોઈ નહીં થાય હું તો સરદાર વલ્લભભાઈ જેવો છું. ઓ બાપા રે. સરદાર વલ્લભભાઈ પટેલ જો આ આ પેલું એમને કોક ખબર હે આપડે બગલમાં ગચું થયું હતું ને એમને આમ દબાઈ દીધું. અલા બોબલે થઈ હતી. એ જે થયું હોય એ એમને ખબર કર્યું તું લોખંડી પુરુષ. પણ મને તો તું એલ્યુમિનિયમ નો પુરુષે નહીં લાગતો. ઓ બાપા રે. ઓ બાપા રે. આ તો થોડું થાય. હજુ હે આ તો ફૂટી ગયું. બ્લુ બચ્ચું હા. આ તો ફૂટી ગયું. ઓ બા. આ બીજું પેલું આ બીજું મલમ. બીજું આ બાપા રે. ફૂટી ગયું. ઓ બાપા રે. ઓ બાપા રે.
ઓ મારી રે ઓ બાપા રે અલા મલમ લગા ઠંડો જો બચ્ચું હા તારા 2 થી 2 ગજા ફૂટી ગયા બરોબર હા અને મેં એની પર મલમે લગાડી દીધો હોય. હા એટલે હવે અમે નીકળીએ હો. હવે અમે જઈએ અને અડતો પડતો નહીં. અડતો નહીં અને શાંતિથી આરામ કરજે આખી રાત. હા. બસ લેડ ચાલો નીકળીએ. હવે નીકળ્યો બચ્ચું. હા ચાલો. અલા બલો બબલો ગચ્ચા ફૂટી ગયો ઉપર મલમે લગાઈ ગયો પણ દુખાવો તો એવો ને એવો જ થાય દુખાવો તો કોઈ ફેર પડ્યો નહીં અલા લાઈન મને ચેક તો કરવા દે અલા એ આ તો ગચ્ચા દે ઓ બાપા રે મરી ગયો ચો ગયો આ તો